નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગીતાસ ટેસ્ટી કિચનમાં। આજે આપણે બનાવવાના છીએ એકદમ તીખી, ચટપટી અને સુપર ટેસ્ટી લસણની ચટણી, જેને તમે આરામથી 1 મહિના સુધી સ્ટોર કરી શકો છો। આ ચટણી રોટલી, થેપલા, ભજીયા કે પછી ખીચડી સાથે ખાવાની મજા જ કંઈક ઓર છે। તો ચાલો ફટાફટ આ ચટણી બનાવવાનું શરૂ કરીએ। આ ચટણી બનાવવા માટે આપણે જોઈશે છોલેલું લસણ અડધી વાટકી, કશ્મીરી લાલ મરચું પાવડર 1 વાટકી। આનાથી આપણી ચટણીનો કલર ખૂબ જ સરસ આવશે અને તેની તીખાશ પણ ઓછી રહેશે। જીરું 1 ચમચી, મીઠું અડધી ચમચી, તમે તમારા સ્વાદ મુજબ વધુ કે ઓછું લઈ શકો છો। હવે આપણે એક મિક્સર જાર લઈશું, તેમાં સૌથી પહેલાં અડધી વાટકી છોલેલું લસણ નાખીશું। ત્યાર પછી 1 ચમચી જીરું, અડધી ચમચી મીઠું અને 1 વાટકી કશ્મીરી લાલ મરચું પાવડર નાખીશું। મિત્રો, આ ચટણીમાં આપણે પાણીના એક પણ ટીપાનો ઉપયોગ નથી કરવાનો। જો તમે ચટણીમાં પાણી નાખશો તો તમે તેને લાંબા સમય સુધી સ્ટોર નહીં કરી શકો। હવે આપણે મિક્સરનો ઢાંકણો બંધ કરી અને તેને દરદરી પીસી લઈશું। જુઓ, આપણી ચટણી એકસાથે સ્મૂથ નહીં પીસાય। લસણની ચટણી સ્વભાવે થોડી ગાઢી હોય છે, એટલે તે જારમાં આજુબાજુ ચોંટી જશે। આપણે ઢાંકણ ખોલીને વચ્ચે વચ્ચે ચમચીની મદદથી ચટણીને નીચે ઉતારતા જઈશું। આ પ્રોસેસ 2 થી 3 વાર કરવાની જરૂર પડશે। આપણે ઢાંકણું ખોલીને વચ્ચે વચ્ચે ચમચીની મદદથી ચટણીને નીચે ઉતારતા રહીશું, તો જ એકદમ સરસ પેસ્ટ જેવું ટેક્સચર તૈયાર થશે। તો તૈયાર છે આપણે એકદમ સ્મૂથ અને લાલ ચટક લસણની પેસ્ટ। સૌથી પહેલાં આપણે તૈયાર ચટણીને એક બાઉલમાં કાઢી લઈશું। હવે આ ચટણીને આપણે લાંબા સમય સુધી સાચવવા માટે એક જબરજસ્ત વઘાર કરીશું। હવે ગેસ ચાલુ કરીને એક કઢાઈમાં 2 મોટી ચમચી તેલ લઈશું। આપણે આ તેલને ધુમાડો નીકળે ત્યાં સુધી ગરમ કરવાનું છે। આપણું તેલ એકદમ ગરમ હોવું જોઈએ। હવે આપણે આ ગરમ તેલ ચટણી ઉપર નાખી દઈશું અને તરત જ ચમચીની મદદથી સરખી રીતે મિક્સ કરી લઈશું। આ ગરમ તેલને કારણે ચટણીમાં રહેલો ભેજ દૂર થઈ જશે અને તે 1 મહિનાથી પણ વધુ સમય સુધી બહાર રાખીને ખાઈ શકાશે। જુઓ, કેટલી સરસ અને ચટાકેદાર ચટણી બનીને તૈયાર થઈ છે। તમે આ ચટણીને 2 રીતે ખાઈ શકો છો। પહેલું, સૂકી ચટણીની રીતે। આ ચટણીને તમે થેપલા, બટેટાવડા, સમોસા કે કચોરીની સાથે એમ જ ખાઈ શકો છો। આને તમે 1 મહિના સુધી સ્ટોર કરી શકો છો। બીજી રીત, જેમાં તમે આની પાતળી ચટણી પણ બનાવી શકો છો। જ્યારે તમારે ખીચડી કે રોટલી સાથે ખાવા માટે થોડી પાતળી ગ્રેવી જોઈએ, ત્યારે એક બાઉલમાં 1 ચમચી સૂકી ચટણી લો। તેમાં તમારી પસંદ પ્રમાણે થોડું પાણી ઉમેરી એને સારી રીતે મિક્સ કરી લો। તો તૈયાર છે તમારી પાતળી લસણની ચટણી। આ પાતળી ચટણીને તમને 2 થી 3 દિવસમાં વાપરી લેવી। તમે તેને વધારે સમય સુધી સ્ટોર નહીં કરી શકો। તો મિત્રો, કેવી લાગી તમને આ લસણની ચટણીની રેસિપી? જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો
અને આવી જ નવી રેસીપી જોવા માટે મારી ચેનલ ગીતાસ ટેસ્ટી કિચનને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક્સ ફોર વોચિંગ.